સુરતમાં કિડ્સ સાયન્સ સિટી બનાવવા પાલિકાએ 6 વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ પ્રોજેક્ટ મંજૂર કર્યા અને ત્યાર પછી સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરાયું હતું। ત્યારથી આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે। તે સમયે 51 કરોડના અંદાજ મંજૂર કરી શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી। સુરતમાં કિડ્સ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું, જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકો નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવાની હતી। આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન હતું। આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી હતી। પાલિકાએ 6 વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિડ્સ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરાયું હતું। ત્યારથી આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે। જે તે સમયે 51 કરોડના અંદાજ મંજૂર કરી શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી। કુલ 4240 ચોરસ મીટરમાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો હતો, જે ગ્રાન્ટના અભાવે ઘોંચમાં મુકાયો છે। ગત સામાન્ય સભામાં ભાજપના જ નગરસેવક વ્રજેશ ઉનડકડે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગ કરી હતી। પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેડ FSI સિવાય કોઈ પ્રમુખ આવક નથી। દર વર્ષે વિકાસ કામો કરવા 2500 થી 3000 કરોડની ગ્રાન્ટ મેળવવી પડે છે। આ સ્થિતિમાં પ્રોજેક્ટ ટલ્લે ચડી રહ્યા છે। શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ 5 વર્ષથી હજુ પૂર્ણ થયો નથી। જે તે સમયે આ જગ્યાએ ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ્સ સાયન્સ સેન્ટર કિડ્સ સિટી બનાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ મળશે તેવી વાતો કરાઈ હતી। હવે કરોડો ખર્ચાઈ ગયા પછી પ્રોજેક્ટને પૂરો કેવી રીતે કરવો, નાણાં ક્યાંથી આવશે જેવા મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી છે। 2 વર્ષ પહેલા જ્યારે અહીંયા કિડ સિટી બનવાની વાત હતી, ત્યારબાદ મેં સ્થાયી સમિતિમાં કમિશનર સમક્ષ આનો અહેવાલ માંગેલો હતો કે 4 વર્ષથી આ પ્રોજેક્ટ અટકેલો છે, તો ક્યારે શરૂઆત થશે। ત્યારે કમિશનરશ્રીએ 15 દિવસનો ટાઈમ લઈને જવાબ આપેલો હતો કે અહીંયા આપણે કિડ સાયન્સ સેન્ટર બનાવીશું, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ આવે એ બાબતના અહીંયા પ્રોગ્રામો ચાલુ કરવામાં આવશે। 10 વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે અહીંયા એક્ટિવિટીઝ, ગેમ્સ આ બધું ચાલુ કરીને આ સુરતનો ને પણ આખા ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ અહીંયા શરૂ થનાર છે। અને એના માટે આપણે રાજ્ય સરકાર પાસેથી 100 કરોડની માંગણી કરાવી છે અને સાયન્સ અને ટેકનોલોજી વિભાગ રાજ્ય સરકારમાંથી આપણને માંગણી કરેલી છે અને આપણને આ મળી જવાના છે અને આની જાહેરાત પણ થયેલી હતી। અને એને પણ વાતને આજે 2 વર્ષ થયા। ગઈ સામાન્ય સભામાં પણ મેં વાત કરેલી હતી કે આ ખોખું બનીને 6 વર્ષ થઈ ગયા, આ રેડી થયેલું છે। આનો આગળનું કામગીરી ક્યારે શરૂ થશે હજુ સુધી કોઈ એનો નક્કર જવાબ મળ્યો નથી। માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓને સાથે રાખીને જો રાજ્ય સરકારમાંથી કશે અટકતું હોય તો કમિશનર મેડમે આ પ્રોજેક્ટ માટે આગળ કાર્યવાહી કરવી જોઈએ અને અમે લોકો પણ હવે આના માટે દરેક અલગ અલગ જગ્યા પર અમે અમારી રીતે આની રજૂઆત પણ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।